હેલ્થી, ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી તૈયાર થતી મેથી ચીલા રેસીપી કંઈક અલગ રીતે। હાય ફ્રેન્ડ્સ, હું છું બલ્લા સેલા। સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં। તો આજે આપણે જોશું મેથી ચીલા રેસીપી, કંઈક અલગ રીતે અને ઝડપથી બનતી રેસીપી। અહીં મેં મેથીની ભાજી લીધી છે, તેની પાંદડી ઉપરથી કટ કરી લીધી છે। તેને હું સરસ રીતે ઝીણું કટિંગ કરી લઈશ। ત્યારબાદ મેં અહીં કટિંગ કરીને થોડી ડુંગળી, લીલા ધાણા, ટમેટાં અને કટિંગ કરીને લસણ લીધું છે। ત્યારબાદ તેમાં હું થોડી હળદર એડ કરીશ। ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશ। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશ। ત્યારબાદ તેમાં થોડી હિંગ એડ કરીશ। ત્યારબાદ તેમાં થોડું જીરું એડ કરીશ। તમે અહીં અજમાનો પણ ઉપયોગ કરી શકો છો। અહીં હું ચણાનો લોટ એડ કરી રહ્યો છું। અહીં હું 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરી રહ્યો છું। તમે અહીં ચણાના લોટને પ્લસ માઇનસ કરી શકો છો। અહીં મેં કટિંગ કરીને મેથી એડ કરેલી છે। ત્યારબાદ તેમાં હું પાણી એડ કરીને તેને સરસ ઘોર તૈયાર કરી લઈશ। અહીં એકસાથે વધારે પાણી એડ કરવાનું નથી, તે ખાસ ધ્યાન રાખજો। અહીં જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરવાનું છે। અહીં મેં આ પ્રમાણે બેટર તૈયાર કરેલું છે। અહીં મેં તવાને ગરમ કરવા રાખેલો છે, તેની ઉપર ઘીનો સ્પ્રેડ કરેલો છે। ત્યારબાદ અહીં આપણે તૈયાર કરેલો બેટર છે તેને એડ કરી દેશું। અહીં મેં બેટરને એડ કરીને તેની ફરતે ઘીનો સ્પ્રેડ કરેલો છે। અહીં હું મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સરસ રીતે પકવીને તૈયાર કરી લઈશ। અહીં મેં તેની સાઈડ ચેન્જ કરી લીધી છે, તમે જોઈ શકો છો। યુનિક અને કંઈક નવી રેસીપી, ખૂબ જ ઝડપથી તૈયાર થતી અને પરફેક્ટ। તમે આ પ્રમાણે પરફેક્ટ મેથી ચીલા રેસીપી ઘરે બનાવી શકો છો, ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી। અહીં આપણી મેથી ચીલા રેસીપી પરફેક્ટ તૈયાર છે। અહીં 5 થી 7 મિનિટની અંદર જ આપણી આ રેસીપી તૈયાર થઈ જાય છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।